ओके गुड मॉर्निंग દીકરાઓ હું સંદીપ સંઘવી નવસારીથી ઓકે દીકરા આપણે જે છે ચેપ્ટર નંબર 9 ની અંદર જે જીવ અણુવાળો ટોપિક સ્ટાર્ટ કર્યો એની અંદર આપણે ગઈકાલે લાસ્ટ વિડિયોની અંદર જે છે એમિનો એસિડ વિશે જોઈ ગયા નેક્સ્ટ જે જોવાનું છે લિપિડ તો લિપિડ તો તમને ખબર હશે તમારા ઘરમાં પણ તમે ઘી અને તેલનો ઉપયોગ કરતા હશો તો ઘી અને તેલ આ શું છે લિપિડ જ છે तो लिपिड जे છે એની અંદર શું આવેલો ફેટી એસિડ વત્તા ગ્લિસરોલ = લિપિડ ફેટી એસિડ વત્તા ગ્લિસરોલ = લિપિડ તો લિપિડ જે છે લિપિડ એ પાણીની અંદર અદ્રાવ્ય હોય છે આપણે પણ ધારો કે ટેસ્ટ ટ્યુબ ની અંદર પાણી લઈએ એની અંદર તેલ અથવા તમે ઘી નાખશો તો બંનેના લેયર છૂટા પડશે એટલે કે લિપિડ જે છે પાણીની અંદર અદ્રાવ્ય હોય છે આ ઉપરાંત જે છે સામાન્ય કે ફેટી એસિડ હોઈ શકે છે તો લિપિડ ની અંદર મેં અગાઉ જ કીધું તમને કે લિપિડ જે છે એની અંદર શું હોય ફેટી એસિડ વત્તા ગ્લિસરોલ તો સામાન્ય તે ફેટી એસિડ પણ હોઈ શકે છે તો લિપિડ કોને કહેવાય ફેટી એસિડ વત્તા ગ્લિસરોલ = લિપિડ તો ફેટી એસિડ માં એક કાર્બોક્સિલ સમૂહ હોય છે જે R સમૂહ સાથે જોડાયેલો હોય છે તો ફેટી એસિડ तो फैटी एसिड ની અંદર એક કાર્બોક્સિલ સમૂહ હોય છે તો તમે જોઈ શકો કે ફેટી એસિડ માં શું હોય અહીંયા મેં બંધારણ ડ્રો કરેલું છે તો પામિટિક એસિડ એક પ્રકારનો ફેટી એસિડ જ છે તો ફેટી એસિડ માં એક કાર્બોક્સિલ સમૂહ હોય છે જે R સમૂહ સાથે તો અહીં તમને દેખાય છે આ કાર્બોક્સિલ સમૂહ અને આ જે આખું જે છે ને શું કહેવાશે R સમૂહ એટલે R સમૂહ સાથે કાર્બોક્સિલ સમૂહ જોડાયેલો હોય જેને કહેવાશે ફેટી એસિડ તો R સમૂહ મિથાઇલ હવે R સમૂહ તરીકે શું હોઈ શકે તો R સમૂહ તરીકે મિથાઇલ અથવા તો ઇથાઇલ કે ઉચ્ચ સંખ્યાવાળા મિથિલિન સમૂહ CH2 સમૂહ એક કાર્બન થી લઈને 19 કાર્બન સુધીના હોઈ શકે તો R સમૂહ તરીકે શું હોઈ શકે યા તો મિથાઇલ સમૂહ या तो इथाइल समूह मिथाइल समूह पण होई सके इथाइल समूह पण होई सके आ उपरांत मिथिलिन समूह वाला एक कार्बन થી લઈને 19 કાર્બન પણ હોઈ શકે તો અહીં તમે જોઈ શકો મેં 14 કાર્બન લીધેલા છે જે 1 થી 19 ની વચ્ચે જ આવે છે તો ઉદાહરણ તરીકે પામિટિક એસિડ તો તમે અહીં જોઈ શકો કે કાર્બોક્સિલ સમૂહ છે આ કાર્બોક્સિલ સમૂહ અને એની સાથે CH2 સમૂહ આવેલા છે અને CH3 तो पामिटिक एसिड में कार्बोक्सिल साथे 16 कार्बन जोवा मळे छे तो पामिटिक एसिड ની અંદર કેટલા કાર્બન છે ટોટલ 16 14 15 અને 16 એટલે કાર્બોક્સિલ સમૂહ સાથે 16 કાર્બન જોવા મળે તો ઉદાહરણ તરીકે પામિટિક એસિડ આ બંધારણ તમારે યાદ રાખવાનું છે તમને MCQ ની અંદર કે પછી નીટ ની અંદર પણ આ બંધારણ પૂછાઈ શકે તો પામિટિક એસિડ માં કાર્બોક્સિલ સાથે 16 કાર્બન જોવા મળે છે બીજું ઉદાહરણ જે છે ફેટી એસિડ નું એરેકિડોનિક તો એરેકિડોનિક ફેટી એસિડ જેમાં કાર્બોક્સિલ સાથે આપણને 20 કાર્બન તો 20 કાર્બન જોવા મળે તમે જોઈ શકો 18 19 અને 20 તો એરેકિડોનિક એસિડ COOH CH2 18 ટાઈમ્સ CH3 એટલે કે આપણને ટોટલ કેટલા તો ટોટલ આપણને અહીં એરેકિડોનિક એસિડ ની અંદર 20 કાર્બન જોવા મળે 18 19 અને 20 ત્યારબાદ ફેટી એસિડ બે પ્રકારના હોય સંતૃપ્ત ફેટી એસિડ અસંતૃપ્ત ફેટી એસિડ સંતૃપ્ત ફેટી એસિડ એટલે કે દ્વિબંધ વગરના કે એની અંદર કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલો હોતો નથી ધારો કે હું આ બંધારણ લખું પામિટિક એસિડ નું તો પામિટિક એસિડ નું બંધારણ લખું ધારો કે CH3 તો CH3 પછી ત્યારબાદ જે છે જેમ કે CH2 तो CH2 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 એ રીતે કેટલી વાર મારે લખવા પડશે 14 ટાઈમ્સ અને છેલ્લે શું આવશે CH3 તો સંતૃપ્ત ફેટી એસિડ ની અંદર આ કાર્બન કાર્બન એકબીજા સાથે એક જ સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા હોય દ્વિબંધ જોવા મળતા નથી જ્યારે અસંતૃપ્ત ફેટી એસિડ હોય તો અસંતૃપ્ત ફેટી એસિડ ની અંદર આપણને ક્યાં અમુક જગ્યાએ જેમ કે અહીં આ રીતે દ્વિબંધ જોવા तो ए जे છે અસંતૃપ્ત ફેટી એસિડ તો અસંતૃપ્ત ફેટી એસિડ પાસે ક્ષમતા છે આ બંધને તોડીને નવા સમૂહને સ્વીકારવાની તેઓ ક્ષમતા ધરાવે તો ફેટી એસિડ બે પ્રકારના હોય સંતૃપ્ત અને અસંતૃપ્ત સંતૃપ્ત એટલે કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ જોવા મળતા નથી જ્યારે અસંતૃપ્ત ફેટી એસિડ જે એકથી વધારે દ્વિબંધ ધરાવે એટલે ક્યાંક ને ક્યાંક કાર્બન વચ્ચે આપણને દ્વિબંધ પણ જોવા મળશે
બીજો સાદો લિપિડ જે છે ગ્લિસરોલ છે. તો આપણે કીધું ફેટી એસિડ વત્તા ગ્લિસરોલ. તો બીજો સાદો લિપિડ જે છે ગ્લિસરોલ છે, જેને ટ્રાઇહાઇડ્રોક્સી પ્રોપેન, તમે જોઈ શકો અહીંયા ગ્લિસરોલ 3 OH સમૂહ છે એટલે ટ્રાઇહાઇડ્રોક્સી પ્રોપેન તરીકે તેને ઓળખવામાં આવે. તો બીજો સાદો લિપિડ જે છે ગ્લિસરોલ છે, જે ટ્રાઇહાઇડ્રોક્સી પ્રોપેન જ છે. લિપિડમાં ફેટી એસિડ અને ગ્લિસરોલ બંને જોવા મળે. તો લિપિડની અંદર આપણને ફેટી એસિડ અને ગ્લિસરોલ બંને જોવા મળે છે. એનું ઉદાહરણ જેમ કે અહીં આ એક લિપિડનું બંધારણ ડ્રો કરેલ છે, ટ્રાઇગ્લિસરાઇડ. તો લિપિડનું બંધારણ કયું? ટ્રાઇગ્લિસરાઇડ. આની અંદર તમે જોશો તો એક ફેટી એસિડ લીધેલો છે, 3 ફેટી એસિડ. કયા? પામિટિક એસિડ જ લીધા છે. તો 3 પામિટિક એસિડ જે એક ગ્લિસરોલ સાથે જોડાશે, એક ગ્લિસરોલ, આ ગ્લિસરોલનું બંધારણ છે CH2OH CH OH CH2OH. ગ્લિસરોલ સાથે જોડાશે અને ટ્રાઇગ્લિસરાઇડ બનાવે. કેવી રીતે? તો અહીં જે છે CH3 CH2 14 ટાઈમ્સ જે છે એને આપણે R તરીકે ક્રિયાશીલ, R બદલાતો ક્રિયાશીલ સમૂહ કહી શકીએ. અને આ COOH તો હશે, અહીં પણ COOH, અહીં પણ COOH અને અહીં પણ COOH. તો આ જે છે, તો ધારો કે આનો આ H અને આની અંદરથી આ OH નીકળી જાય -H2O, તો શું મળશે આપણને? CH2 આ O પછી C ડબલ બોન્ડ O અને આખો શું છે આ, એટલે R1 પ્રથમ પામિટિક એસિડ. એવી જ રીતે CHO અને આ H અને આનો OH નીકળી જશે ફરી પાછું, આ H અને આ OH -H2O, એટલે અલ્ટિમેટલી શું મળશે આપણને? CHO C ડબલ બોન્ડ O R2 બીજો પામિટિક એસિડ. એવી રીતના ત્રીજો પામિટિક એસિડ અને શું બનાવશે? ટ્રાઇગ્લિસરાઇડ, જે લિપિડ છે. એટલે કે ફેટી એસિડ વત્તા ગ્લિસરોલ જોડાઈને શું બનાવે? લિપિડ. જેમ કે ટ્રાઇગ્લિસરાઇડ લિપિડ, કે જ્યાં R1 R2 અને R3 જે છે શું છે? ફેટી એસિડ છે. તો લિપિડમાં ફેટી એસિડ અને ગ્લિસરોલ બંને જોવા મળે, જેનું બંધારણ તમે અહીં જોયું. અને ફેટી એસિડમાં ગ્લિસરોલ સાથે જે એસ્ટરીકૃત છે, તો ગ્લિસરોલ સાથે એસ્ટરીકૃત કયો બંધ આવશે? તો ડેશ C ડબલ O, તો ડેશ COO. તો અહીં તમે જોઈ શકો છો ડેશ COO. આ કયો બંધ બન્યો? એસ્ટર બંધ બન્યો. તો એસ્ટરીકૃત ત્યારે તે મોનોગ્લિસરાઇડ. તો ધારો કે આ એક જ ફેટી એસિડ હોય, જે ગ્લિસરોલ સાથે જોડાશે તો શું બનાવે? મોનોગ્લિસરાઇડ. બે ફેટી એસિડ ગ્લિસરોલ સાથે જોડાય તો ડાઇગ્લિસરાઇડ. અહીં આપણે 3 ફેટી એસિડ લીધા છે, તો 1 2 અને 3 ફેટી એસિડ ગ્લિસરોલ સાથે જોડાઈને શું બનાવે? ટ્રાઇગ્લિસરાઇડ બનાવે છે. ઓકે દીકરાઓ, તો જે આપણે જોઈ ગયા લિપિડ, પહેલા તો લિપિડ એ પાણીમાં અદ્રાવ્ય છે, ત્યારબાદ તે સામાન્ય ફેટી એસિડ પણ હોઈ શકે. પછી આપણે વાત કરી કે લિપિડની અંદર શું હોય? ફેટી એસિડ વત્તા ગ્લિસરોલ લિપિડ. અને ફેટી એસિડમાં એક કાર્બોક્સિલ સમૂહ આપણને જોવા મળે, જેમ કે અહીં જોઈ શકાય કે પામિટિક એસિડમાં એક કાર્બોક્સિલ સમૂહ છે, જે R સમૂહ, જે COOH સમૂહ, કાર્બોક્સિલ સમૂહ એ આ R સમૂહ સાથે જોડાયેલો છે. R સમૂહ તરીકે શું હોઈ શકે? મિથાઇલ હોઈ શકે, ઇથાઇલ હોઈ શકે, અથવા તો CH2 સમૂહ, મિથિલિન સમૂહ, 1 થી 19 કાર્બન ધરાવતા મિથિલિન સમૂહ પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે પામિટિક એસિડમાં કાર્બોક્સિલ સાથે 16 કાર્બન જોવા મળે, જ્યારે અહીં જોઈ શકાય પામિટિક એસિડમાં આપણને કાર્બોક્સિલ સાથે 16 કાર્બન છે, એરોપિડોનિકમાં 20 કાર્બન છે. પછી આપણે જોયું કે આ ફેટી એસિડ બે પ્રકારના, સંતૃપ્ત અને અસંતૃપ્ત. સંતૃપ્ત દ્વિબંધ વગરના, અસંતૃપ્ત એક થી વધુ દ્વિબંધ, એટલે કાર્બન કાર્બન વચ્ચે ક્યાંક ને ક્યાંક દ્વિબંધ પણ જોવા મળે. બીજો આપણે સાદો લિપિડ જોઈ ગયા, પહેલા ફેટી એસિડની વાત કરી ગયા. બીજો સાદો લિપિડ એટલે ગ્લિસરોલ, જે ટ્રાઇહાઇડ્રોક્સી પ્રોપેન છે. ને ફેટી એસિડ અને ગ્લિસરોલ જોડાઈને શું બનાવે? ટ્રાઇગ્લિસરાઇડ લિપિડ, એટલે મોનો ડાઇ કે ટ્રાઇગ્લિસરાઇડ લિપિડ બનાવે છે. અને કયો બંધ બને છે વચ્ચે? એસ્ટર બંધ બને છે. ઓકે, તો આજે આપણે લિપિડ વિશે જોઈ ગયા. આના પછી હજી આપણે તેલ અને ઘીની એની પણ વાત કરવાના છીએ. ઓકે દીકરાઓ, ત્યારબાદ લિપિડમાં આપણે જોઈએ ગલન બિંદુને આધારે લિપિડના બે પ્રકાર પડે, તેલ અને મેદ, ચરબી. તો તેલનું ગલન બિંદુ અપેક્ષા કરતા નીચું છે, જેમ કે જિંજેરીનું તેલ, અને આપણે ઘરે ખાવામાં ઉપયોગમાં લઈએ તે તેલ.
તો શિયાળામાં પણ એટલે જ આપણને એનું ગલનબિંદુ અપેક્ષા કરતા નીચું હોવાને કારણે શિયાળામાં ભલે ટેમ્પરેચર 10-15 ડિગ્રી હોય છતાં પણ તે આપણને પ્રવાહી સ્વરૂપે મળે છે. જ્યારે મેઘ, ચરબી કે જેનું ગલનબિંદુ ઊંચું છે, જેમાં જેમ કે ઘી કે જે આપણને શિયાળામાં આપણને સોલિડ સ્વરૂપે એ જામી જતું હોય છે, તો કારણ કે એનું ગલનબિંદુ ઊંચું છે. તો ઉદાહરણ જો આપણે જોઈએ ફોસ્ફોલિપિડ, જેમ કે ફોસ્ફોલિપિડ નું બંધારણ છે, તેની અંદર તમે જોશો CH2 ડબલ બોન્ડ OR1 બધું ખબર જ છે તમને, પણ અહીં તમે જુઓ કે ત્રીજા નંબરનો જે ફેટી એસિડ છે એની સાથે ફોસ્ફરસ જોડાયેલો છે, ફોસ્ફેટ સમૂહ. તો આ કેવો લિપિડ કહેવાય? તો સંયોજક લિપિડ કહેવાય કે લિપિડ સાથે બિન લિપિડ ઘટક પણ જોડાયેલો છે, જેમ કે ફોસ્ફરસ. હવે આ જે લિપિડ જે છે, જે સંયોજિત લિપિડ જે છે, તે એનું નામ છે લેસિથિન, ફોસ્ફોલિપિડ જેનું નામ લેસિથિન. અને આ લેસિથિન આપણને કોષના કોષ રસતરના બંધારણમાં તમે દ્વિસ્તરીય લિપિડનું દ્વિસ્તરીય આવરણ કોષ રસ પટલનું દ્વિસ્તરીય આવરણ ભણી ગયા, ત્યાં તમને યાદ હશે કયો લિપિડ હતો? ફોસ્ફોલિપિડ જ હતો. આની આગળના ચેપ્ટરમાં 8મા ચેપ્ટરમાં તો ત્યાં જે છે જે લિપિડ કયો છે? લેસિથિન જ છે. એ ફોસ્ફોલિપિડ છે, એટલે ફોસ્ફરસ ધરાવતો સંયુગ્મી લિપિડ. કારણ કે આની અંદર લિપિડની સાથે બિન લિપિડ ઘટક તરીકે ફોસ્ફરસ પણ જોડાયેલો છે, એટલે સંયુગ્મી લિપિડ. બીજું ઉદાહરણ છે લિપિડનું કોલેસ્ટેરોલ, જે તમે એનું બંધારણ જોઈ શકો છો. હવે આ નોર્મલી આપણને MCQ ની અંદર પૂછવામાં આવે. તો યાદ કેવી રીતે રાખવાનું છે? તો તમે રિંગ જોઈ શકો, આ બધી જ રિંગ 1 2 3 રિંગ સરખી છે, આ રિંગ અલગ છે, અને તમારે એક તો આ યાદ રાખવાનું, આ અને એક આ OH સમૂહ અહીંયા તે યાદ રાખવાનું. એના પરથી તમે ઓળખ કરી શકો અહીં. એટલે MCQ ની અંદર કદાચ પૂછી શકાય. ઓકે દીકરાઓ, તો અહીં આપણો લિપિડનો ટોપિક કમ્પ્લીટ થાય. બીજું ખાસ સૂચના, હવે આ ચેપ્ટરની અંદર જે છે ગોઠવણી આપણને થોડીક અલગ રીતે આપેલી છે કે તમને એમિનો એસિડ આવી ગયું, લિપિડ આવી ગયું, હવે ન્યુક્લિક એસિડ આવશે, કાર્બોદિત આવશે, ફરી પાછું વચ્ચે ક્યાંક પ્રોટીન આવશે અને એમિનો એસિડ આવશે. એટલે ગોઠવણ જે છે એમ તૂટક છે. આપણે બુક પ્રમાણે જ જઈએ છીએ. આઈડિયલી જો તમારે ચેપ્ટર સમજવું હોય તો એવું પણ કરી શકાય કે આપણે બધું લિપિડનું કન્ટેન્ટ જે છે આખા ચેપ્ટરમાં જોઈ જઈએ, પછી બધું ન્યુક્લિક એસિડનું, પછી કાર્બોદિતનું, પછી એમિનો એસિડનું. પણ આપણે જે છે ટેક્સ્ટબુક NCERT ની ટેક્સ્ટબુક પ્રમાણે ચાલીએ છીએ. એટલે કદાચ એવું બને કે ચેપ્ટરમાં પાછળ એવું બનશે કે ફરી પાછું કાર્બોદિત આવે, પછી એમિનો એસિડ આવે, પ્રોટીન આવે, ફરી પાછું કાર્બોદિત આવે, એટલે એવું પણ થશે. પણ આપણે બુક પ્રમાણે જઈએ છીએ ચેપ્ટર. ઓકે દીકરાઓ, ઓલ ધ બેસ્ટ, હેપી લર્નિંગ. અને નોટ્સ લખતા રહેજો ખાસ.